કેમ છો તમે લોકો? મારું નામ છે શિવમ બારોટ અને સ્વાગત છે તમારું માધ્યમની અંદર. તો ભાઈ તમને ખ્યાલ છે કે નવરાત્રી આવી રહી છે. નવરાત્રીની અંદર ગરબાનો ક્રેઝ બધામાં જ હોય છે ને દરેક નાની ઉંમરથી લઈને મોટી ઉંમરના દરેક વ્યક્તિઓ ગરબા રમતા હોય છે. તો આજે આપણે એવા જ ક્લાસીસની અંદર આવી ગયા છે જેનું નામ છે કેસરિયા ગરબા ક્લાસીસ. તો ચાલો જોઈએ કે કેવા સ્ટેપ રમી રહ્યા છે એ લોકો. કે તમારી આ વર્ષેની જે છે તૈયારીઓ એ કેવી ચાલે છે? તૈયારીઓમાં તો બસ જુઓ એકદમ જોરદાર છે. 3 મહિનાથી ગરબા ક્લાસ ચલાવી રહ્યા છે. લોકોનો ઉત્સાહ આ વખતે ડેમ ગોર્જિયસ છે. બહુ જ મજા કરે છે લોકો. બિકોઝ સીધી વસ્તુ છે, ગુજ્જુ છે ને નવરાત્રી આવે છે તો કોને ઉત્સાહ ના હોય. બહુ જ મસ્ત ઉત્સાહ. તમને મારું શર્ટ બટ પસીનો જોઈને લાગતો હશે કેવો ઉત્સાહ છે. જોકે બહુ મજા આવી ગઈ આ વખતે, પણ ગઈ વખતે બી અમે જ્યાં રાખેલું ત્યાં આગળ બહુ જ મજા આવેલી. જે આપણું આ કેસરિયા ગરબા ક્લાસ છે, જે ટ્યુટર છે એ લોકો બહુ જ સરસ અને ગરબા લાયક, પેલા એકદમ ફેશનેબલ નહીં પણ આપણને કે હા ભાઈ આ ગરબા છે એવા સરસ મજાના સ્ટેપ શીખવાડે છે. 51, 52, 62 ખબર નહીં કેટલા સ્ટેપના ગરબા હોય છે પણ મજા આવે છે. मारवाड़ी हाँ। ओके, तो वहाँ से यहाँ खेलने के लिए आए हो? हाँ, मैं हूँ मारवाड़ी. मैं यहाँ पे गरबे खेलने आता हूँ. मेरे को ऐसे लगता है कि मैं खुद गुजराती हूँ. मैं इतने अच्छे यहाँ पे गरबे खेलता हूँ. એકચ્યુઅલી અમે છે રાજસ્થાની. ઓકે. તો અમને તો ગરબાની જી પણ ખબર નહીં. એ આર તો પછીની વાત છે, પણ ચાલે છે, સારું છે. 2 વર્ષથી બીજી ગરબા ક્લાસ કરતી તો સારું છે. અમે 2-3 ટ્રાયલ લીધેલા છે અહીંયા અમદાવાદમાં પણ કેસરિયા જવું કોઈ ઓકે, રાજસ્થાનથી અહીંયા આવીને ગરબા અહીંયા ના ગરબા ના ગરબા રમવા તો નહીં આવેલા અહીંયા. અમારું બિઝનેસ છે પોતાનું. પણ બિઝનેસ જ હશે. હા, પણ જે અહીંયાની રીત છે આપણે જોઈન કરીએ ગરબાને. 2 વર્ષથી અમે કરીએ છીએ. ગરબા ગ્રુપ બહુ સારું છે. સ્પેશિયલી મેમ સર બહુ બધા શીખવાડે છે. 1 વર્ષમાં તો અમારું પતી ગયું છે. સેકન્ડ યર તો અમે એમના સપોર્ટ માટે આવેલા છે અહીંયા. મારો ક્વેશ્ચન છે તો રાજસ્થાનમાં એમનું એક પોતાનું હા, ઘુમર છે. ગુજરાતનું ગરબા છે. તો તમને એવું સેટ થવામાં કે મજા આવે વસ્તુ જોઈને? આમાં તો ઠીક છે, અમે કરીએ છીએ, પણ ગરબા તો ગરબા જ છે. ઘુમરની જગ્યા છે. ગરબા તો એક સ્ટેપ અપ પર છે, કેમ કે એમાં બહુ પાવર ને બધું જોઈએ છે. ઓકે, તમને મજા આવશે એટલે 100% ની 200 ની 1000% આવે છે ને. સ્પેશિયલી કેસરિયામાં તો બહુ મજા આવે છે. અહીંયાના ટ્યુટર્સથી લઈને બહુ બધા સપોર્ટિવ છે. અમારે કહેવાની કોઈ જરૂર નહીં. અમે જે કહીએ એ સપોર્ટ કરીને અમે ઉપર પતાવી દઈએ. અને અત્યારમાં કોઈ એવું કોઈ ટ્રેન્ડિંગ સ્ટેપ છે જે બહુ જ ચાલતો હોય કે ટ્રેન્ડમાં હોય, કોઈ નામ એવું હોય છે? દાખલા છે અત્યારે બહુ જ ટ્રેન્ડમાં છે. નાના છોકરાથી મળીને મોટા બધાને દાખલા તો આવડતા જ હોય છે. એન્ડ વન મોર ગલગોટો. અચ્છા, હા, મેં બહુ બહુ જ સાંભળ્યું છે. મસ્ત, બહુ જ મસ્ત. એટલે એમાં હોય છે શું એટલે? बेसिकली 3 तालीनो स्टेप છે ગલગોટો. બહુ મસ્ત છે. हमारा फेवरेट सारे स्टेप ऐसे फेवरेट है. बाकी कृष्णा हुआ, फिर ऐश्वर्या हुआ, सूरती हुआ, सब फेवरेट है हमारे यहाँ पे. મારો ફેવરેટ સ્ટેપ કયો છે ગરબા? મારો ફેવરેટ ઐશ્વર્યા રાય, નહીં તો ગરબા. રાય નહીં તો ગરબા. Yes. ઓકે, તો આ વખતે કેટલો ખર્ચો કરવાની ઈચ્છા છે? જો પહેલું તો આપણે ફ્રી પાસ તરફ ભાગીશું, ઓકે, બરાબર. બાકી પ્રાઇઝ જીતવાનું હોય તો પછી 15,000નું કેડિયું લાવવું પડે. અમારી સાથે અમારા ટ્યુટર છે રોનક પટેલ. એ ભાઈ 15,000નું કેડિયું લાવેલા. મેં ગઈ વખતે નક્કી કરેલું હું 15,000 1 રૂપિયાનું લાવીશ. એના કરતાં 1 રૂપિયો મોંઘું. મોંઘું જ લાવવું છે. એમ ભલે જીતી જાય પણ કોસ્ટ્યુમ ના લીધે એવું ના લાગે કે આ ભાઈ ડર હતો. તો ખર્ચો કરવો પડશે. 15,000 તો કરવો પડશે. ઓછામાં ઓછો ऐसे कुछ अराउंड 30,000 40,000 ऐसे. इतना खर्चा आप करते हो કે हाँ हाँ. આ વખતે તમે કેટલો ખર્ચો કર્યો છે? કેટલું તમે સ્પેન્ડ કર્યું છે નવરાત્રી માટે? લેટ્સ સે પર પર્સન 30,000 પ્લસ તો થઈ જ જાય પર પર્સન 30,000 રૂપિયા. પ્લસ ઓર્નામેન્ટ્સની સાથે આપણે લોકો એટલું તો ગણીને ચાલવું જ પડે છે. 30,000 ખાલી જે તમે ચોલી પહેરશો એના હા. ઓર્નામેન્ટ ઉપર અલગથી એનો ખર્ચો કેટલો હોય છે? 10 to 20. આ તમે ખાલી આટલા દિવસનો ખર્ચો બોલી રહ્યા છો? હા, 30,000 રૂપિયા ખાલી ચોલી ઉપર ખર્ચે છે અને એમાં ઉપરથી ઓર્નામેન્ટ્સ અલગથી. અને જે 10 દિવસની થીમ હોય છે એવું કંઈ અલગ હોય છે 10 દિવસ? હા, એટલે અમુક દિવસ અમે લોકો થીમ બેઝ રાખીએ છીએ જેમાં બધા જ ગરબા ક્લાસની ફેમિલી છે એ બધા સેમ કપડાં પહેરે. દેન તમે લોકો પછી બધાને પોતપોતાની રીતે ટ્રેડિશનલ કરવા માટે પણ પ્લસ જે પોતપોતાના પ્રોપ્સ હોય એ લોકો યુઝ કરતા હોય છે તો વધારે યુનિક લાગી શકે છે.
અને મેઇન ક્વેશ્ચન કે તમારું પાસનું સેટિંગ છે કે પછી તમે શેરીમાં રમવા જવાના છો? ના સેટિંગ છે. સેટિંગ છે ના, અમદાવાદીઓનું સેટિંગ જ હોય છે હંમેશા. સેટિંગ ના હોય તો પછી અમદાવાદી જ ના કહેવાય. તો તમે શેરીમાં રમતા નથી કે શેરીમાં મજા નથી આવતી? એમાં એવું હોય છે ને કે આટલા મસ્ત સ્ટેપ કરીને કોઈ શેરીમાં રમવાનું પ્રિફર ના કરે. શેરીમાં સાદા ગરબા એટલે મજા નથી આવતી. બહુ બોરસમ લાગે છે. હોરસમ લાગે છે. પ્લસ એ ટાઈપની એનર્જી લેવલ બી મેચ થવું જોઈએ જે અમે લોકોએ અઢી મહિના પ્રેક્ટિસ કરી છે. અને એનર્જીઓ દેખાઈ જ રહી છે તમારા લોકોની, જોરદાર છે. બાકી વિશ યુ બેસ્ટ ઓફ લક ને જોરદાર રમો ગરબા, બરાબર થેન્ક છે? યુ સો મચ. થેન્ક યુ સો મચ. વાત તો બોલો શ્રી અંબે માત કી જય.